નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. વાત કરીશું સંસદ પરિસરમાં આજે ધક્કા પોલિટિક્સ જોવા મળ્યું. જી હા, શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી વિપક્ષ દ્વારા પરિસરમાં બેનરોને લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેમની અમુક મુદ્દાઓને લઈને શરૂઆત ત્યાંથી થાય છે. ગૃહમંત્રી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવે છે ત્યાંથી આ મામલો ક્યાંક વધુ ઉગ્ર બને છે અને આજે ક્યાંક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો સંસદ પરિસરમાં. વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો, જ્યાં બીજી તરફ ક્યાંક ધક્કામુક્કી થઈ. તથ્ય શું છે તે આપણે તેના પર વાત નથી કરતા, પરંતુ ક્યાંક જે ડ્રામા સર્જાયો, ભાજપના એક સાંસદને ઈજા પહોંચે છે, પરંતુ આ સીડી પર જે આ ડ્રામા સર્જાયો, જે બાદ બંને પક્ષ તરફથી ક્યાંક પ્રતિક્રિયા સામે આવી, આમને સામને આવ્યા બંને પક્ષો. ખુલાસાઓ કરવામાં આવ્યા કે બીજેપી તરફથી ક્યાંક આ પ્રકારનું વાતચીત કરવામાં આવે છે, કોંગ્રેસ તરફથી ક્યાંક આ પ્રકારની વાતચીત કરવામાં આવી રહી છે. તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો સંસદની સીડી પર ધક્કામુક્કી આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સાથે બીજેપી નેતા આપણી સાથે જોડાયા છે મહેશભાઈ પુરોહિત, અને થોડીક વારમાં જોડાયા છે અશોકભાઈ પંજાબી, કોંગ્રેસ નેતા છે. આ તમામનું સ્વાગત છે ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. છેલ્લા વિરોધ વિપક્ષનો પરિસરમાં 2-3 દિવસથી ચાલી રહ્યો હતો એ મુદ્દાઓને લઈને, પરંતુ જે ટિપ્પણી બાદ જે ક્યાંક આખો આ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો, બંને પક્ષો તરફથી પ્રતિક્રિયા આવી, બંને પક્ષો આમને સામને જોવા મળ્યા. કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાક્રમ? પહેલા તો કુંજ, સંસદ અને જે રાજ્યસભા છે ને, એ આપણા દેશની જે લોકશાહી છે એના મંદિરો છે. અને એ સર્વોચ્ચ શિખર ઉપરથી જ્યાં માત્ર તથ્યો અને વિચારો રજૂ કરી અને મૌખિક રીતે વાત કરવાની હોય, ત્યાં જે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા છે એ અત્યંત આઘાતજનક છે. કોઈ કોર્પોરેશનની અંદર આ ધક્કા મૂકીને આવા દ્રશ્યો વારંવાર સર્જાતા હોય છે. અમુક વિધાનસભાઓમાં પણ ખુરશીઓ ઉછળતી હોય છે, ફાઇલો ઉછળતી હોય છે. સંસદની અંદર આવા દ્રશ્યો ઓછા જોવા મળતા છે. દેખાવો થતા હોય છે, સૂત્રોચ્ચારો થતા હોય છે, બધું જ થતું હોય છે. પણ આજે એમાં જે ઉમેરો થયો કે કોઈ ઘાયલ થઈ જાય ત્યાં સુધીનો જે ધક્કામુક્કી થઈ, એ અત્યંત આઘાતજનક છે. લોકશાહી માટે આ એક કોઈ સારું ચિહ્ન નથી. મૂળ મુદ્દો શું છે કે 2 દિવસથી જે વિરોધ પક્ષ છે, એ જે ઇન્ડિયા એલાયન્સના જેટલા પણ પક્ષો છે બધા એક મંચ ઉપર આવી ગયા. સૌથી પહેલી વાત આ કેમ કે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આંબેડકરજી અંગે, ડૉક્ટર આંબેડકરજી અંગે જે ટિપ્પણી કરી એના એક ગંભીર પ્રત્યાઘાતો પડ્યા. અને આ પ્રત્યાઘાતો રૂપે તમામ વિરોધ પક્ષો છે એ એક મંચ ઉપર આવી ગયા અને તમામે પોતપોતાની રીતે વિરોધ શરૂ કર્યો હતો. આજે તો એમણે પેલા બેનર્સ પણ બતાવ્યા, આંબેડકરજીની તસવીરો પણ લઈને ગયા હતા. હવે આજે ગૃહ તો ચાલી શકે એવું હતું ને, 2 વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું. પરંતુ જે સંસદની સીડી છે ત્યાં ધક્કામુક્કી થઈ, અને એ જે ધક્કામુક્કી થઈ એમાં એક જે ઓડિશાના સંસદ સભ્ય છે પ્રતાપ સારંગી, એમને માથાના ભાગે ઈજા થઈ, લોહી પણ નીકળ્યું હતું એમને, અને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. અને બીજા એક સંસદ સભ્ય છે મુકેશ રાજપૂત, એમને પણ ઈજા થઈ. સામે પક્ષે કોંગ્રેસમાં પણ ઈજા થયાનું કહેવાય છે. ખડગેજીને પણ કાંઈ વાગ્યું હતું, મલ્લિકાર્જુન ખડગેને, અને પ્રિયંકાને પણ ધક્કો વાગતા ઘૂંટણની અંદર ઈજા થઈ છે, એવું પ્રેસ કોન્ફરન્સમાં મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી. એકાબીજીને ઈજા થાય ત્યાં સુધીનું આ આખી જે ઘટનાક્રમ બન્યો એ દુઃખદ છે. લોકશાહીમાં આવું ના થાય, અને વૈચારિક રીતે અને ભાષા દ્વારા જ એકાબીજાનો વિરોધ થતો હોય તો વધુ સારું કહેવાય. હવે આજે જે ઘટના બની એ અંગે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ
કોંગ્રેસના જે હેડક્વાર્ટર છે ત્યાં પ્રેસ કોન્ફરન્સ લીધી અને એમણે એમ કહ્યું કે અમે શાંતિપૂર્ણ વિરોધ કરવા આવ્યા હતા, પરંતુ ભાજપે મસલ પાવર બતાવ્યો, અદાણી જેવા મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે એવો કોંગ્રેસનો આક્ષેપ છે. જ્યારે બીજી તરફ ભાજપના શિવરાજસિંહ ચૌહાણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી. એણે સંસદના આજના દિવસને કાળો દિવસ તરીકે ગણાવ્યો કે સંસદનો આજનો દિવસ છે એ કાળો દિવસ છે, અને એણે એમ કહ્યું કે જે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં જે ઉચ્ચારણો છે એ જ એમનો ઘમંડ બતાવે છે. આજે સંસદમાં જે કાંઈ બન્યું તેની કલ્પના પણ કરી શકાતી નથી. કોંગ્રેસ ગુંડાઓ અને કુસ્તીબાજોને સંસદમાં મોકલે છે એવો આક્ષેપ શિવરાજસિંહે કર્યો છે. અને રાહુલ ગાંધીએ એમ કહ્યું કે રાહુલ ગાંધી પર જે ધક્કાનો આરોપ લાગ્યો કે ભાઈ રાહુલ ગાંધીએ બીજા એક સંસદને ધક્કો માર્યો, એ પ્રતાપ સારંગી ઉપર પડ્યા અને પ્રતાપ સારંગી નીચે પડ્યા ને એમને માથામાં ઈજા થઈ. આ અંગે રાહુલ ગાંધીએ એમ કહ્યું કે અમને સંસદમાં જતા રોકવામાં આવતા હતા, અમારી સામે ધક્કામુક્કી કરી અને એ લોકોએ આ દ્રશ્યો સર્જ્યા છે. એટલે આમાં કોણ સાચું કોણ ખોટું એ તો ભવિષ્યમાં તપાસ થશે ત્યારે જ ખબર પડશે, કેમ કે બંને પક્ષોએ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, એફઆઈઆર કરી છે. રાહુલ ગાંધી ઉપર તો ગંભીર પ્રકારની કલમો લગાવવામાં આવી છે, કારણ કે જે પ્રતાપ સારંગી છે એ આઈસીયુમાં છે. અને આજે આખું જે ઘટના બની એ પૂર્વે અમિતભાઈ શાહે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને એમણે એમ કહ્યું હતું કે સંસદમાં ચર્ચા અને તથ્યો એ સત્ય પર આધારિત હોવા જોઈએ. જ્યારે કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે એ સાબિત થઈ ગયું છે, ત્યારે કોંગ્રેસ તેની વ્યૂહરચના પ્રમાણે નિવેદનને વિકૃત કરવાનું કામ કરે છે એવો આક્ષેપ એમણે કર્યો છે. બંને પાર્ટીઓએ એકાબીજી પાર્ટી ઉપર સામે બંને પાર્ટી ઉપર તેઓ આંબેડકર વિરોધી છે એવું ચિતરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આંબેડકરજી આજે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા કે જેમણે આપણને એક અભૂતપૂર્વ બંધારણ આપ્યું છે, વિશ્વનું સૌથી સારું બંધારણ ગણાય છે. એમની નાદુરસ્ત તબિયત હતી ત્યારે પણ એ બંધારણના ઘડવૈયા તરીકે એમણે રાત દિવસ જાગી અને જે કામ કર્યું છે એ ક્યારેય દેશ ભૂલી શકે એમ નથી. પરંતુ આજે એમના નામ ઉપર જે દ્રશ્યો સર્જાયા એ દ્રશ્યો પણ લોકો ક્યારેય નહીં ભૂલે. અશોકભાઈ, આપનો મત જાણવું છે. જે ઘટનાક્રમ રહ્યો, પહેલા વિરોધ ચાલી રહ્યો હતો પરિસરમાં, એ પહેલા પણ જોયો, બેગને લઈને વિવાદ હતો, પરંતુ આ આખો જે ઘટનાક્રમ ત્યારબાદ કંઈક મુદ્દાઓ બદલાયા, જે પરિસ્થિતિ બદલાઈ, જે ટીકા ટિપ્પણીઓ થઈ અને આજે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, કઈ રીતે જુઓ છો આપ? આ સમગ્ર બનાવને હું પણ સંસદના ઇતિહાસમાં કાળો દિવસ તરીકે સ્વીકારું છું કે કાળો દિવસ હતો સંસદનો ઇતિહાસનો. જે રીતે શારીરિક મારામારી થાય અને શારીરિક સામે ધક્કામુક્કી થાય એ સંસદને, રાજ્યસભા હોય કે લોકસભાએ, કોઈ પણ સંજોગોમાં શોભે નહીં. પણ આશ્ચર્ય તો મને વડાપ્રધાનશ્રીની વાતો પર થાય છે. એમને એમ કીધું કે આંબેડકર સાહેબને હારવા માટેના 2 વાર પ્રયાસો કોંગ્રેસે કર્યા હતા. હવે એનાથી મોટો જૂઠાણો આ દુનિયામાં હોઈ શકે નહીં. ઓપનલી જૂઠાણું ચલાવ્યું, કારણ કે બધા જાણે છે કે બાબા સાહેબ આંબેડકર મુંબઈથી જે ચૂંટણી લડે તો ત્યાં તકલીફ હતી. એટલે બાબા સાહેબ આંબેડકરને સંવિધાન સભાની ચૂંટણીમાં કલકત્તાથી કોંગ્રેસે ઓફર કરી કે તમે અહીંયાથી ઊભા રહો, અને કલકત્તાથી બાબા સાહેબને જીતાડવામાં કોંગ્રેસે સંપૂર્ણ મદદ કરી. અને સંવિધાન સભામાં ટોટલ 270 સભ્યો હતા, એમાંથી 222 તો માત્ર કોંગ્રેસના હતા, બીજા પક્ષો હતા જ નહીં. અને 30 લગભગ એક્સપર્ટ હતા, અને જેની અંદર આપણે શ્યામા પ્રસાદ મુખર્જી અને બાબા સાહેબને પણ સાથે લીધું. અને બાબા સાહેબને સંવિધાન સભાના ડ્રાફ્ટ કમિટીના ચેરમેન એ બનાયા. એમની ક્ષમતા હતી, તાકાત હતી, બધું હતું, છતાં પણ એમને પ્રતિબિંબિત કર્યું, એને સ્વીકાર્યું, અને યોગ્ય જગ્યા જે છે એ કોંગ્રેસે આપી છે, બધા જાણે છે. છતાં પણ જે છે, અને શરૂથી જ હું તો ઘણીવાર કહું છું કે પોતે જે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
જેના કોખમાંથી, જેના પેટમાંથી ભાજપ જન્મ્યું છે, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આઝાદીનો તિરંગો ઝંડો ઘણા વર્ષો સુધી પોતાના કાર્યાલયમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે નહોતો ફેરાયો. એ આઝાદીને માનતા જ નહોતા, તિરંગાને માનતા જ નહોતા, સંવિધાનને પણ માનતા નહોતા. તો આ સંજોગોની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે આપણા દેશના ગૃહપ્રધાનશ્રીએ એકવાર નહીં, લગભગ વારંવાર આંબેડકર સાહેબનું નામ લઈને કે તમે આંબેડકર 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 બોલવાનું ફેશન થઈ ગયું છે. હવે એમના તમે જો બોલવાનું જે રીત રસમ હતી એનાથી જ એમની અંદરની જે નફરત હતી બાબા સાહેબ આંબેડકર માટેની, અને બાબા સાહેબ આંબેડકર જે સંવિધાન ભારતને અર્પિત કર્યું, અને જે સંવિધાનમાં લગભગ 270 લોકો સામેલ હતા સંવિધાન સભામાં 270, અને એ સંવિધાને 76-75 વર્ષથી આજે આ દેશને એક રાખ્યું છે. એટલું મહાન સંવિધાન, જરૂરત પડે ત્યારે એમાં એમેન્ડમેન્ટ થયું છે. એમેન્ડમેન્ટ જરૂરત પ્રમાણે અને આવશ્યકતા પ્રમાણે થતું હોય છે, પણ એ સંવિધાન આજે આ દેશને એક રાખી રહ્યું છે, આટલી ભાષા, ભાષી, ધર્મો, સંપ્રદાય હોવા છતાં પણ. તો એ બાબા સાહેબ આંબેડકર બાબતમાં ભાજપ અને આરએસએસના વિચારો આખી દુનિયા જાણે છે. તો કહેવાનું ભાવ આટલું છે કે જે કશું થયું છે એમાં મૂળભૂત રીતે સત્તાધારી જે પક્ષ, અને શિવરાજ ચૌહાણ તો જૂઠ બોલવામાં મશહૂર છે. મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન હતા ત્યારે પણ શિવરાજ ચૌહાણ છે કોણ? તમે જોઈ શકો છો કે જે રીતે કહે છે કે કોંગ્રેસે ગુંડાઓને મોકલ્યા છે, તો આ કોઈ કોંગ્રેસ કે કોઈની બદનામી છે? આખા જે લોકો ચૂંટીને મોકલ્યા છે, આ દેશની પ્રજાનું અપમાન કર્યું છે. આ શિવરાજસિંહ જયારે આવી વાત કરતા હોય તો ચૂંટવા માટે તો પ્રજાએ વોટ આપ્યા હતા, પ્રજાએ ચૂંટ્યું છે એમને, અને એ ત્યારે સંસદ સભ્ય બન્યા છે. કોંગ્રેસે બિસાડી દીધું નથી, ચૂંટણી જીત્યા પછી આવે છે. અને એમને પણ એ પોતે ગુંડાઓને બદમાશો કહે, શિવરાજ ચૌહાણે તો માફી માંગવી જોઈએ. હું તો એમ માનું છું કે એક બાજુ અમિત શાહ સાહેબે પણ કહેવું જોઈએ કે ભાઈ બાબા સાહેબ આંબેડકર માટે જે ઉચ્ચારણ એમને કર્યા એના માટે માફી માંગવી જોઈએ, અને શિવરાજ ચૌહાણે પણ જનતાનું જે અપમાન કર્યું છે એના માટે પણ માફી માંગવી જોઈએ. ચલો મહેશભાઈ, આપનો મત જાણવો છે. સૌપ્રથમ તો પહેલા નિવેદન પર આપણે પછી વાત કરીશું. પહેલા જે આ ઘટનાક્રમ રહ્યો, જે બાદ જે આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલી રહ્યા છે, હમણાં થોડા સમય પહેલા પણ બંને પક્ષો તરફથી એવી પ્રતિક્રિયાઓ સામે આવી. કઈ રીતે જુઓ છો, કઈ રીતે મૂલવો છો, આપ શું કહેશો? પહેલી વસ્તુ તો સંસદની અંદર જે આજે ઘટના બની એ ખૂબ જ દુઃખદાયક છે, અને કોંગ્રેસને ઓલવેઝ એની એક 2024 ની અંદર એક અમિત શાહ સાહેબનો મોર્ફેડ વિડીયો એ લોકોએ ચલાવી લીધો, એટલે ત્યારબાદ એ લોકોના મોઢા પર એક ખૂન લાગી ગયું છે કે ભાઈ આપણે કઈ ક્લિપ કટ કરીને મોર્ફેડ કરીને જો ફેરવીએ તો લોકો વાતમાં આવી જાય છે. એટલે એમાં એ લોકોને એક નાનકડી સફળતા મળી, પરંતુ હરિયાણા, મહારાષ્ટ્ર ને એ બધા ઇલેક્શન, યુપી બાય ઇલેક્શન એ બધા આવ્યા એટલે એ લોકોને જનતાએ પાછું હતું તેને ત્યાં એ લોકોને બેસાડી દીધા છે. પરંતુ જે વિડીયો વાયરલ થયો છે 17 સેકન્ડનો છે, એમનું આખું ભાષણ તમે જોશો તો 80-90 મિનિટનું છે, બરોબર છે. એક્ઝેક્ટલી વાત આખી એવી રીતે હતી કે જે કોંગ્રેસ ઓલવેઝ બાબા સાહેબનું અપમાન કરે છે, એ કોંગ્રેસના અધ્યક્ષ માનનીય ખડગે સાહેબ ઓલવેઝ એની સ્પીચમાં આંબેડકર આંબેડકર શબ્દ બોલ્યા કરતા હતા. એટલે એમના જવાબના ભાગરૂપે, કોંગ્રેસને સંભળાવવાના ભાગરૂપે અમિત શાહ સાહેબે એમ કીધું કે ભાઈ આંબેડકર આંબેડકર બોલવું એ કોંગ્રેસ માટે ફેશન બની ગઈ છે, આમ જનતા માટે નથી કીધું, બરાબર છે. પરંતુ ઇટ્સ ઓકે, ચલો એ લોકોએ આજ સુધી બાબા સાહેબ માટે કઈ નથી કર્યું એટલા માટે એમને એક ક્લિપ કટ કરવી પડી, બાકી તો એમના કામ ગણાવો. હમણાં બી તમે જો અશોક પંજાબી સાહેબે એક પણ એમને કામ નથી ગણાવ્યું. હવે હું તમને ગણાવું કે બાબા સાહેબનું અપમાન એ લોકો ક્યાં ક્યાં કર્યું. પહેલી વસ્તુ તો એ લોકો ક્રેડિટ લે છે કે ભાઈ અમે કાનૂન મંત્રી બનાવ્યા. પહેલી કમિટી જયારે ગઠન થઈ ત્યારે કાનૂન મંત્રી નતા બનાવવામાં આવ્યા, માનનીય આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની ભલામણથી એમને કાનૂન મંત્રી બનાવવામાં આવ્યા છે, નંબર 1. નંબર 2, 1947 થી લઈને 1951 સુધી એમને આ જે આખી પ્રક્રિયામાં ભાગ લીધો. ત્યારબાદ એ એટલા કંટાળી ગયા બાદ એમને ઇસ્તીફો આપ્યો, અને ઇસ્તીફો આપ્યો ત્યારે એમણે એવું કીધું કે ભાઈ આપણા દેશની અંદર સંરક્ષણ માટે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે વધારે કામ કરવાની જરૂર છે, જ્યારે નહેરુ મુસ્લિમો માટે કામ કરી રહ્યા છે, એવું કંટાળીને એમને સ્ટેટમેન્ટ આપી અને એમને રાજીનામું આપ્યું. સૌથી મહત્વની વાત, રાજીનામું આપ્યા બાદ એમણે અંતિમ સ્પીચ આપવાની હોય છે, બરાબર છે. એ અંતિમ સ્પીચ એમને આપવામાં ન દેવામાં આવી. ચલો ત્યાં સુધી બી ઠીક છે. આમના રાજીનામા બાદ નહેરુ એટલા ખુશ થયા કે એમના વિદેશી મિત્ર એડવિનાને લેટર લખે છે, અને લેટરની અંદર એવું કોટ કરે છે કે ભાઈ અમે આંબેડકરને મંત્રીમાંથી ડ્રોપ કરી દીધા છે. એ વસ્તુ પત્યું. ત્યારબાદ આપણે પહેલી વખત 1952 ઇલેક્શન થાય છે. એ ઇલેક્શનની અંદર 1952 ની અંદર ઇલેક્શનની અંદર એમના વિરુદ્ધમાં પ્રતિસ્પર્ધી ઉભા રાખવામાં આવે છે અને એમને 15,000 વોટથી હરાવવામાં આવે છે. ત્યારબાદ 1954 બાય ઇલેક્શન આવે છે. બાય ઇલેક્શનમાં બી એમને હરાવવામાં આવે છે.
1952 ના ઇલેક્શનની અંદર એમને જે વ્યક્તિ દ્વારા એમને હાર મળે છે એ વ્યક્તિને પદ્મભૂષણથી નવાજવામાં આવે છે. ચલો એ બધી વસ્તુ આપણે સાઈડ પર મૂકી દઈએ. બાબા સાહેબ આંબેડકરનું દેહાંત થયું 1956 ની અંદર. એમને ભારત રત્ન ક્યારે મળ્યો? ત્યારે જ્યારે નોન કોંગ્રેસી સરકાર આવી 1990 ની અંદર. 1990 ની અંદર વીપીસી ની સરકાર આવી એના પહેલા ઇન્દિરા ગાંધીને ભારત રત્ન આપી દેવામાં આવ્યો, નહેરુજીને ભારત રત્ન આપી દેવામાં આવ્યો, ઇવન રાજીવ ગાંધીના મૃત્યુના 6 મહિનાની અંદર ભારત રત્ન આપવામાં આવ્યો અને બાબા સાહેબને 34 વર્ષ સુધી ભારત રત્ન આપવામાં આવ્યો. એ બી ચાલો મહેશભાઈ, પાછા આપણે મુદ્દા ઉપર આવીએ. આજની જે ઘટના બની આપણે ત્યાં મુદ્દા ઉપર આવી જઈએ. મારી વાત પૂરી થવા દો, મારી વાત પૂરી થવા દો, પ્લીઝ પ્રિપેરેશન છે, મારી વાત પૂરી થવા દો. બરાબર છે, એ વસ્તુ સાઈડ પર મૂકો. જે બાબા સાહેબ આંબેડકરે આપણને એટલું પવિત્ર સંવિધાન આપ્યું છે 35 વર્ષ સુધી 1990 સુધી એમની પ્રતિમા એમને ન મૂકવા દેવામાં આવી. એમની પ્રતિમા મુકાઈ વીપીસી ના સરકારની અંદર મુકાવી. એમને જન્મ જયંતિ પર ક્યારે રજા ના રાખવામાં આવી. જન્મ જયંતિ પર જાહેર રજા વીપીસી ના સરકારની અંદર રાખવામાં આવી. ત્યારબાદ એમના સમર્થકો બાબા સાહેબ ના સમર્થકોએ ઓલરેડી ચલો મહેશ, અશોકભાઈને સાંભળે. અશોકભાઈને કઈ કહેવું છે? મહેશભાઈ અટકાવવા માંગીશ આપણે. અશોકભાઈ, કે ઇતિહાસને તોડી મડોડીને અને ખોટી રીતે ઇતિહાસને પ્રસ્તુત કરવું એમાં આરએસએસ ને ભારતીય જનતા પાર્ટીની માસ્ટરી છે. બિલકુલ તમે જુઠ્ઠાણું ચલાવો છો. અરે હું તમને એમ કહેવા માંગુ છું, મહેશભાઈ આપને સમય આપીશું. મહેશભાઈને કહેવા માંગુ છું, તમે હરિયાણા અને મહારાષ્ટ્ર યાદ કરો છો, પણ લોકસભાની ચૂંટણીમાં તમે લોકોએ બૂમો પાડી પાડીને કાશ્મીરથી કન્યાકુમારીને આસામથી ગુજરાત 405 405 405 લોકો સમજી ગયા કે 400 શા માટે પાર કરવા માંગે છે? કારણ કે આખા બંધારણને બદલવાની ઈચ્છા છે મનની અંદર. બાબા સાહેબ આંબેડકરના બંધારણનું એ નફરત કરે છે અંદર ખાનેથી અને 400 પાર એટલા માટે કીધું અને લોકો સમજી ગયા 400 પાર તો ઠીક, બહુમત નથી મળ્યો. ભારતીય જનતા પાર્ટીને બહુમત, આ સરકાર અત્યારે લંગડી સરકાર છે, દિલ્હીમાં ચાલે છે, 2% ચાલી રહી છે. ક્યારે ગબડી પડશે ખબર નથી. તો તમે 400 પાર કરનારા 260 માં આવીને ઉતરી ગયા. આજના મુદ્દા પર આજના મુદ્દા ઉપર આવી ગયા. અશોકભાઈ, કેમ કે અત્યારે હરિયાણા અને મહારાષ્ટ્રની વાત એટલે મેં યાદ અપાયું છે. આજની ઘટના અંદર હું કહેવા માંગુ છું કે કાળો ઇતિહાસ લખવામાં આવશે તો એની અંદર સૌથી પહેલા જે સત્તાધારી પાર્ટી હોય છે, જે પાર્ટી પાવરમાં હોય છે, એની સૌથી મુખ્ય જવાબદારી હોય છે કે પાર્લામેન્ટમાં શાંતિ બની રહે. કોઈ પણ સત્તા પર પાર્ટી હોય, બહુમત એમનો હોય છે અને પાર્લામેન્ટ ચલાવવાની જિમ્મેદારી પણ મોટા ભાગે એમના જ માથે ઉપર હોય છે. બિલ પાસ કરવાનું, કાનૂન પાસ કરવાનું, આ બધું ત્યાં જ હોય છે. પણ એ લોકો તદ્દન નિષ્ફળ ગયા. તમે જોઈ શકો છો જે રીતે પાર્લામેન્ટની બહાર આવીને સીડો ઉપર ઉભા હતા, આ લોકો આવીને ધક્કા કરીને ખડગે સાહેબને પણ પાડી દીધું. આ પહેલા પડ્યા અને એમને ફરિયાદ કરી નાખી, તો કોંગ્રેસે પણ ફરિયાદ કરી છે પોલીસની અંદર. તો આ બધું પ્રકરણની અંદર તમે જોઈ શકો છો કે શરૂઆત કોણે કરી? શરૂઆત કરનારી સૌથી મોટી વસ્તુ છે, શરૂઆત કોણ કરે છે કે અમિતભાઈ શાહ જયારે વારંવાર આંબેડકરના વિરુદ્ધમાં બોલવાનું શરૂ કર્યું કે છે આંબેડકર બોલો, અરે ભાઈ તમે ભગવાનનું નામ ચલો તો તમને તો આપણે મહેશભાઈ પાસેથી મહેશભાઈ સાંભળવું છે, કેમ કે વિપક્ષ તરફથી પણ જે હમણાં પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એમના આ અદાણીનો ને એવો મુદ્દો ભટકાવવાનો આ પ્રયાસ છે, એટલા માટે આ બધું ક્યાંક રચવામાં આવ્યું આજે. હા જી જી જણાવો. ચલો મહેશભાઈ જી. બરાબર છે. 1990 ની અંદર વીપીસી ની સરકાર બને છે ત્યારે એમને ભારત રત્ન મળે છે, ત્યારે સંસદની અંદર એમની પ્રતિમા મૂકવામાં આવે છે અને ત્યારે એમની જન્મ જયંતિ પર જાહેર રજા રાખવામાં આવે છે. એના પહેલા ક્યારેય એમના આ 3 વિષયો પર એમના માટે કામ કરવામાં નથી આવતું. આંબેડકર સાહેબના જેટલા બી સમર્થકો સતત વારંવાર રિક્વેસ્ટ કરે છે કે ભાઈ એમની કોઈ સમાધિ સ્થળ હોય, એમનું કોઈ પવિત્ર સ્થળ હોય, એમને કશે નથી દિલ્હીની અંદર એમના અંતિમ સંસ્કાર કરી દેવામાં નથી કરવા દેવામાં આવતા. બરોબર છે, એમને મુંબઈની અંદર અંતિમ સંસ્કાર થાય છે, ત્યારબાદ પણ એમના પરિવારને સતત પ્રતાડિત કરવામાં આવે છે. નંબર 1. હવે નંબર 2, ત્યારબાદ મોદી સાહેબની સરકાર આવે છે તો એમનો જ્યાં જન્મ થયો છે એ સ્થળ, એમનું જ્યાં દેહાંત થયું છે એ સ્થળ, એમને જ્યાં દીક્ષા લીધી એ સ્થળ, લંડન જ્યાં નિવાસ રહેતા હતા એ સ્થળ, એ 5 સ્થળોને એમને પંચતીર્થ તરીકે વિકસિત કર્યા છે. આ અમારી બાબા સાહેબ પ્રત્યેની એ શ્રદ્ધા છે. બરોબર છે. એ લોકોએ બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ શબ્દમાં સોય ઝાટકીને કીધું હતું કે ભાઈ હું ક્યારેય ધર્મ આધારિત કોઈ પણ પ્રકારનો કાયદો બનવા નહીં દઈશ. આ લોકોએ વકફ બોર્ડ બનાવ્યું, આ લોકોએ 370 લગાવી, આ લોકોએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ લગાવ્યો. એ રીતે આ લોકો બાબા સાહેબની શ્રદ્ધાની વાત કરે છે. મહેશભાઈ, આપણે આજની ઘટના ઉપર આવે. મહેશભાઈ, મારો પ્રશ્ન એ છે, આપ આપની વાત જણાવો, પરંતુ ક્યાંક મહેશભાઈ વાત પૂરી થવા દો, પછી તમે મને ક્વેશ્ચન કરો. તમારા 1000 સવાલના જવાબ આપવા માટે હું તૈયાર છું. જી મહેશભાઈ.
મારી વાત પૂરી થવા દો. પણ મહેશભાઈ, આજના મુદ્દા ઉપર, આજની ઘટના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ, એટલા માટે હું આપને પ્રશ્ન કરી રહ્યો છું. આ મુદ્દો આજનો જ છે અને આજને લગતો જ છે. આજને લગતો જ મુદ્દો છે. આ વ્યાજ ક્યાંથી શરૂ થઈ એના માટે આ પૂર્વ ભૂમિકા બાંધવી જરૂરી છે. જી, એ લોકોએ સતત ઓલવેઝ સતત અપમાન કર્યું છે. એ લોકો પાસે કોઈ જવાબ નથી કે 40 વર્ષ સુધી કેમ ભારત રત્ન ન મળ્યો. એ લોકો પાસે કોઈ જવાબ નથી કે 40 વર્ષ સુધી કેમ. અથવા એ જ વાત હતી ને, વાત ત્યાંથી શરૂ થઈ હતી કે એ લોકો આટલા વિરોધી હોવા છતાં અશોકભાઈ, મહેશભાઈની વાત પૂરી આપણે સાંભળી. મહેશભાઈ, જણાવી દો આપની વાત પૂરી. હા, બરોબર છે. વાત જ આ હતી કે એ લોકો સતત આંબેડકર કરે છે. જ્યારે એ લોકો તો આંબેડકર વિરુદ્ધ છે, એટલા માટે એ લોકો માટે આ શબ્દ ફેશન છે. બરોબર છે. કેવી રીતે વક્ફ કાનૂન બની ગયો, કેવી રીતે 370 લગાવવામાં આવી છે. બાબા સાહેબ આંબેડકર સખ્ત વિરોધમાં હતા. એમણે કંટાળીને 10 ઓક્ટોબર 1951 ની અંદર તો કંટાળીને એમને એવું કીધું હતું કે જો કોઈ આ સંવિધાનનો મિસયુઝ કરશે તો પહેલો સંવિધાનની કોપી પાડવા વાળો વ્યક્તિ હું હોઈશ. મહેશભાઈ, આપને એક પ્રશ્ન કરવા માંગુ છું. આજે જે વિપક્ષ તરફથી કહેવામાં આવ્યું, અદાણી સહિતના જે વિરોધ કરી રહ્યા હતા, અદાણી સહિતના અન્ય મુદ્દાઓ ભટકાવવા માટે આ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો, આ એક પ્રકારનું એવું ષડયંત્ર, આ જે પ્રકારની વાત કરવામાં આવી, આ મુદ્દાનો મારે જવાબ જોઈએ છે આપની પાસેથી. આપી દઉં છું તમને. આ મુદ્દાનો પણ જવાબ આપી દઉં છું. હંગામો ક્યાંથી થાય છે? આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની એક 17 સેકન્ડની ક્લિપ વાયરલ થયા પછી થાય છે. જ્યારે એ નિવેદન જ્યારે સંસદની અંદર આપવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ ક્યાં સૂતી હતી? ચાલુ સંસદ સભાએ કેમ એ વસ્તુનો વિરોધ ના કર્યો? કેમ 12 કલાક પછી ને 24 કલાક પછી એમને એ ક્લિપ યાદ આવી ને કેમ 24 કલાક પછી એમને વિરોધ પ્રદર્શન ચાલુ કર્યો? ચાલુ સંસદ સભાએ કેમ એમને વિરોધ ના કર્યો? બરોબર છે. એમને ચર્ચા કરવી જતી તો આ ક્લિપ વાયરલ કેમ કરી? એમને ચર્ચા કરવી જતી તો બીજા દિવસે પ્રદર્શન કેમ ગોઠવ્યું? એમનો પ્રસ્તાવ મૂકશે. બરોબર છે. કઈ રીતે એમને કોઈ વાતમાં મેળ ખાય છે ખરી? એમની પ્રેસ કોન્ફરન્સમાં અશોકભાઈ પાસેથી જવાબ લઈએ. અશોકભાઈ, શું કહેશો? આ હું તો આપને ખુલ્લેઆમ કહું છું ને કે સત્યને ભટકાવી રહ્યા છે આ ભાજપના પ્રતિનિધિ. હવે વાત કરે છે, એમ યાદ અપાવવા માંગુ છું કે ભારતના બંધારણ બાબતમાં વાજપેયી સાહેબ જયારે વડાપ્રધાન હતા ત્યારે આ ભારતને બંધારણને બદલવા, નવું બંધારણ કઈ રીતે બનાવવું, મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી અને ત્યારે બધા વિરોધ કર્યો, ત્યારે કમિટી બંધ કરી દેવામાં આવી. આરએસએસના સૌથી મોટા ભાગવત સાહેબે કલકત્તાની એક સભામાં કીધેલું કે ભારતનું જે બંધારણ છે એ યોગ્ય નથી અને હું જેટલા મારી સામે બેઠા છે હિન્દુ છોકરાઓ, એ પોતાની જિંદગીની અંદર હિન્દુ દેશ બનતો દોશે આ હિન્દુસ્તાનને. આ ઓપનલી વાત કરી છે. અને ફરી હું યાદ અપાવવા માંગુ છું કે વર્ષો સુધી આરએસએસના હેડક્વાર્ટરમાં તિરંગો ઝંડો લહેરાવવામાં નહોતો આવ્યો. એટલે દેશની આઝાદી બાબતમાં પણ જે છે એ 42 હોય, 1942ની મેં યાદ અપાવવા માંગુ છું કે જયારે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ કરેલી અને એ સમય ઉપર ઓપનલી ખુલ્લેઆમ હિન્દુ મહાસભાને આરએસએસ વિરોધ કરેલો, સુભાષચંદ્ર બાબુએ એલાન કરેલો કે ભાઈ આઝાદ હિન્દ ફૌજમાં ભારતના યુવાનો સામેલ થાવ, ત્યારે એ સમયે વીર સાવરકર સાહેબે એમ કીધેલું કે ભારતના યુવાનોએ બ્રિટિશ ફૌજમાં સામેલ થવું જોઈએ. એટલે આઝાદીની આંદોલનથી દૂર કોઈ લેવા દેવા નથી એમના. જી, હું ફરી યાદ આપવા માંગુ છું કે 222 મેમ્બર હોવા છતાં કોંગ્રેસના બાબા સાહેબ આંબેડકર પોતે એની વિદ્વતા, એમની શક્તિ, એમની તાકાત, એમની સમજને ઓળખીને એમને બરાબર ઉપયોગ બંધારણમાં કોંગ્રેસે કર્યું છે. મને હું ભાજપનો પ્રતિનિધિ કહેવા માંગુ છું કે કલકત્તાથી એ ચૂંટાયા ત્યારે એ સમય તો તમે હતા જ નહીં ચિત્રમાં. કલકત્તાની અંદર કોંગ્રેસે સંપૂર્ણ મદદ કરીને સંવિધાન સભામાં આવ્યા અને એની અંદર સમયનો અભાવ છે. અશોકભાઈ, પ્રફુલ્લભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. બંને પક્ષોના પ્રવક્તાઓને આપણે સાંભળ્યા, પરંતુ ગૃહમંત્રીએ પણ જણાવ્યું હતું કે વિપક્ષ તરફથી તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા. વિપક્ષ તરફથી જે ક્યાં ખુલાસો કરવામાં આવ્યો, મુદ્દો ભટકાવવા માટેનું આ એક પ્રકારની વાત છે અને હંમેશા જે અપમાનની વાત, બંને પક્ષો તરફથી જે ખુલાસા થયા, આ ઘટનાક્રમ, સીડી, સંસદનું સંકુલ અને આ સંવિધાન, કઈ રીતે મૂલવશો આપ? બે વાત મુખ્ય છે આમાં કે સંસદ અને રાજ્યસભાના જે ગૃહ છે ને, ત્યાં તથ્ય આધારિત, સત્ય આધારિત અને વૈચારિક વાતો રજૂ થવી જોઈએ. એના બદલે જે આ ધક્કામુક્કી થાય છે, અશોકભાઈ પણ એ શબ્દ વાપર્યો કે આજનો દિવસ ચોક્કસપણે કાળો દિવસ છે. એટલે આ કાળો દિવસ લોકોએ જોવો ના પડે, કારણ કે લોકો એ માટે ચૂંટીને નથી મોકલ્યા, લોકોએ એમના પોતાના પ્રશ્નોને વાચા મળે અને એ પ્રશ્નોનો નિકાલ થાય એટલા માટે સંસદ સભ્યોને ચૂંટીને ઉપરના ગૃહમાં મોકલે છે કે સર્વોચ્ચ ગૃહ છે. સંસદ એ સર્વોચ્ચ ગૃહ છે, કોઈ નાનું ગૃહ નથી કે આવી રીતે ધક્કામુક્કી કરે. એ દ્રશ્યો કેટલા ખરાબ છે એ આપણે એ દ્રષ્ટિએ પણ મૂલવવા જોઈએ. બીજી વાત એ છે કે આજના જે દ્રશ્યો છે,
બંને જે પ્રવક્તાઓએ વાત કરી એમાં મોટાભાગના એમણે ભૂતકાળને ભેળવો અને બંને પોતપોતાની વાતો સાચી છે, પોતાને જે રજૂ કરી રહ્યા છે તર્ક સાચા છે એ માટે દલીલો કરી. આ છે એ જે લોકસભાની અંદર જે બન્યું એનું એક મિની સ્વરૂપ છે. ક્યાંય પણ આ જ ચાલે છે. આમાં કોણ સાચું બોલે છે ને કેટલું સાચું બોલે છે બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે એવી જગ્યાએ બેઠેલા લોકો હોય છે કે જે સાચું જ બોલતા હશે એવું આપણે માનીએ, એ લોકો પણ તથ્યને મરોડીને સત્યને સત્ય જેવું કાંઈક કે અર્ધ સત્ય કે સત્યને મરોડીને એવી રીતે રજૂ કરતા હોય છે કે લોકોને સત્ય જ લાગે. અને એ જે સત્યને મરોડે છે ત્યારે એ મરોડ છે એ પોતાના સ્વાર્થમાં અપાતો હોય છે. એટલે પોતાનો સ્વાર્થ સંતોષાય એ રીતે મરોડ આપવામાં આવતો હોય છે. એટલે જે તથ્યો અને સત્યો છે એને જેમના તેમ રજૂ કરવા જોઈએ, એ એમની પવિત્ર અને પહેલી ફરજ છે, એને મરોડવા ના જોઈએ. પરંતુ અત્યારે જે રાજકીય પક્ષો છે એ પોતપોતાની તરફેણમાં આ મરોડવાનું ચાલુ કરે છે, એ અત્યંત દુઃખદ છે. આજનો જે દિવસ છે એ પણ એટલો જ દુઃખદ છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા મેં બોલેલા- સમાપ્ત કરીશું. હું તમને મહેશભાઈ, છેલ્લે અશોકભાઈ પૂછું, અને મેં પ્રફુલભાઈ, આપ બોલેલા તમામ આ એક પણ ચર્ચામાં જોડાયા તે બદલ આપ તમામનો આભાર. ક્યાંક અંતમાં કહેવાનું એટલું થાય, ક્યાંક જે ધક્કા પોલિટિક્સ છે બંને પક્ષો તરફથી જે ખુલાસા કરવામાં આવ્યા, પરંતુ તથ્ય શું છે તપાસ બાદ એવું જે ક્યાંક વાતો કરવામાં આવી રહી છે. અત્યારે આ ચર્ચામાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.